આજે પ્રજાસત્તાક દિવસ. ભારતનું બંધારણ આજથી અમલમાં આવ્યું હતું. આ બંધારણમાં મૂળમાં રહેલી છે એકતા, બંધુતા અને ધર્મનિરપેક્ષતા. આજના દિવસે આપણા રાષ્ટ્રધ્વજને લહેરાતા જોઈને છાતી ગદગદ ફૂલી જાય. એક અનોખા ગર્વની અનુભૂતિ થાય. પરંતુ આ રાષ્ટ્રધ્વજ કોઈની કટ્ટરતાનું પ્રતીક બની જાય તો એટલું જ દુઃખ પણ થાય, કારણ કે આ ગર્વનું પ્રતીક એવો રાષ્ટ્રધ્વજ કોઈની કટ્ટરતાની ઢાલ ન જ બની શકે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. ચક્રવાત ન્યૂઝ. ઉત્તર પ્રદેશના આગ્રામાં ભારતની ઓળખ કહેવાતા અને વિશ્વની 7 અજાયબીમાંથી એક તાજમહેલ પર અખિલ ભારત હિન્દુ મહાસભા સાથે જોડાયેલા કાર્યકરોએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો અને ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા. આ મામલો સામે આવ્યા બાદ CISFએ તપાસ હાથ ધરી છે. ધ્વજ લહેરાવનારા કાર્યકરો નંદુકુમાર અને નિતેશ ભારદ્વાજે કહ્યું કે તાજમહેલ તેજો મહાલય મંદિર છે. જ્યારથી તાજમહેલ બન્યો છે ત્યારથી પહેલીવાર અંદર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. અમે CM યોગીને આહવાન કર્યું હતું કે તમામ મદ્રેસા અને મસ્જિદોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવો ફરજિયાત છે, તેથી તેમણે અહીં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. હવે આપણી ઐતિહાસિક ધરોહરો આપણું ગર્વ છે અને ત્યાં આપણો રાષ્ટ્રધ્વજ આપણું ગર્વ લહેરાતું હોય તો કોને ન ગમે? તમામ ભારતીયોને ગર્વ થાય જ, પરંતુ તે ગર્વ ત્યારે થાય જ્યારે તે સન્માનભેર હોય, કોઈ કટ્ટરતા સાથે નહીં. કેમ આપણા દેશના અમુક લોકો આપણા ગૌરવને તેમની કટ્ટરતા માટે દુરુપયોગ કરી રહ્યા છે? આજે 26 જાન્યુઆરીએ જ્યારે આપણે બંધારણ અમલમાં આવ્યું તેની ખુશી ઉજવીએ છીએ, ત્યારે દેશભક્તિના નામે બંધારણના મૂળના સિદ્ધાંતોને ઠેસ પહોંચાડવી કેટલી યોગ્ય છે? આપણે આપણી ઐતિહાસિક ધરોહરો પર રાષ્ટ્રધ્વજ લહેરાવીએ, આપણા હાથમાં રાષ્ટ્રધ્વજ પકડીને ગર્વ પણ અનુભવીએ, પરંતુ તેને કટ્ટરતાની નિશાની ન બનવા દઈએ. આપણું સન્માન અને ગૌરવ આપણે ખુદ જાળવવાનું છે. ત્યારે તાજમહેલ પર રાષ્ટ્રધ્વજ લહેરાવવાની આ ઘટના મામલે તમારું શું માનવું છે? અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.